તો વડોદરાની આ બોટ દુર્ઘટના જેમાં અત્યાર સુધીમાં શું થયું આવું જાણીએ અમારા સહયોગી ઝિલન પાસેથી। જી ગીતા, વાત કરીએ તો દુર્ઘટના બાદ 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલે મેનેજર, બોટ ચલાવનાર સહિત 3ની અટકાયત કરવામાં આવી હતી। 3ની અટકાયત પહેલા કરવામાં આવી અને આજે કંપનીના વધુ 3 પાર્ટનરની અટકાયત કરવામાં આવી છે। કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં આ કેસની અંદર જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય તે માટે વાલીઓ રજૂઆત કરવા માટે સ્કૂલે પહોંચ્યા, શાળાની અંદર રજૂઆત કરવા માટે વાલીઓ પહોંચ્યા હતા। આ કેસની અંદર તપાસ માટે હવે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। એસઆઈટીની ટીમમાં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એસઆઈટીની રચના કરવામાં આવી છે। 7 પોલીસ અધિકારીઓનો આ એસઆઈટીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલા દુર્ઘટના સ્થળ પર આજે પહોંચ્યા હતા। તેમને અહીં પહોંચીને જાત માહિતી મેળવી। અરણી લેક ઝોનની એન્ટ્રી અને એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી દીધી છે। તો અહીં એન્ટ્રી અને એક્ઝિટ બંને હવે સીલ કરી દેવામાં આવી છે। ફૂડ કોર્ટની દુકાનો પણ અહીં સીલ કરી દેવામાં આવી છે। લેક ઝોનમાં ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરા બોટકાંડની અંદર હાઈકોર્ટમાં પણ સુઓ મોટો લેવાશે, આ અપડેટ પણ સામે આવી રહ્યું છે। તો નિર્દોષ બાળકોના જીવ ગયા એ સાંખી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે કહ્યું છે। આ પ્રકારની બેદરકારી નહીં સાંખી લેવાય તેવું કહીને હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે। એક પણ આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય વકીલ મંડળ દ્વારા લેવામાં આવ્યો છે। બોટ હોનારત જેવી દુર્ઘટના નિવારવા નિષ્પક્ષ તપાસની પેરેન્ટ્સ એસોસિએશને માંગ કરી છે। તો આ બધી ગતિવિધિઓ, આ તમામ અપડેટ્સ આ કેસને લઈને આજના દિવસમાં સામે આવી છે। જી ગીતા।